માટે મહારાજા વિક્રમાદિત્યએ હર્ષિદ ભવાની માતાના ચરણોમાં પોતાના 11 મસ્તક અર્પણ કર્યા હતા? શા માટે ભગવાન શ્રી કૃષ્ણના આરાધ્ય દેવી છે હર્ષિદ ભવાની માતા? 51 શક્તિપીઠોમાંની એક પવિત્ર શક્તિપીઠ એટલે માં હર્ષિદ ભવાનીનું મંદિર ઉજ્જૈન. અહીંયા માતા સતીનો કયો ભાગ પડ્યો હતો? તો ચાલો જાણીએ સંપૂર્ણ ઇતિહાસ માં હર્ષિદ ભવાનીનો. જય હર્ષિદ ભવાની માતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે આવી ગયા છે મધ્યપ્રદેશમાં, જ્યાં ઉજ્જૈનમાં આપણે મહાકાલેશ્વરના, હર્ષિદ માતાના, કાલ ભૈરવના અને ગઢકાલિકા માતાના દર્શન કરીશું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પહેલા તો મનમાં એક પ્રશ્ન થાય કે આ શક્તિપીઠ એટલે શું? તો માતા સતીના જ્યાં જ્યાં અંગો પડ્યા તે જગ્યા પવિત્ર શક્તિપીઠના રૂપમાં સ્થપાઈ. ધર્મગ્રંથોમાં કુલ 51 શક્તિપીઠોની માન્યતા છે અને આ શક્તિપીઠોમાં એક માતા હર્ષિદ ભવાની માતા. હર્ષિદ ભવાની માતાનું આ મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં પવિત્ર ક્ષિપ્રા નદીના કાંઠે માતા સ્વયં બિરાજમાન છે. અહીંયા આવવા માટે ઉજ્જૈન શહેર દેશના અન્ય ભાગો સાથે રોડ મુસાફરી દ્વારા, ટ્રેન મુસાફરી દ્વારા સારી રીતે જોડાયેલ છે. માતા સતીની આખી કહાની આગળ આપણે જાણીશું. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હર્ષિદ ભવાની માતાના મંદિરે, જ્યાંથી તમે બહારની બાજુ મુખ્ય પ્રવેશ દ્વાર જોઈ શકો છો. મુખ્ય પ્રવેશ દ્વારની બાજુમાં જ પ્રવેશ કરવાના માર્ગ દ્વારા તમે મંદિરમાં પ્રવેશ કરી શકો છો. હર્ષિદ ભવાની માતાનું આ મંદિર ભગવાન મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરથી 500 મીટરના અંતરે બાજુમાં જ આવેલું છે. કહેવામાં આવે છે કે મહારાજા વિક્રમાદિત્ય હર્ષિદ ભવાની માતાના પરમ ભક્ત હતા. તેઓ દર 12 વર્ષે એક વખત માથું કાપીને માતાના ચરણોમાં અર્પણ કરતા હતા, પણ હર્ષિદ ભવાની માતાની કૃપાથી તેમનું માથું ફરીથી જોડાઈ જતું હતું. આવું રાજાએ 11 વખત કર્યું હતું, પરંતુ 12મી વખત જ્યારે રાજાએ પોતાનું માથું માતાના ચરણોમાં ચઢાવ્યું તો તે જોડાઈ શક્યું નહીં. આ પછી તેમનું જીવન સમાપ્ત થઈ ગયું. આજે પણ માતાના મંદિરમાં 12 સિંદૂર લાગેલા માથા છે. માન્યતા છે કે આ રાજા વિક્રમાદિત્યના કપાયેલા માથા છે. હવે આપણે પહોંચી ગયા છીએ હર્ષિદ ભવાની માતાના મંદિરના મુખ્ય પરિસરમાં, જ્યાંથી આપણે હર્ષિદ ભવાની માતાની આરતીનો લાભ લઈશું અને દર્શન કરીશું. આગળનો ઇતિહાસ આરતી પછી જાણીશું. જય હર્ષિદ્ધિ માતા. ખૂબ જ સરસ સુંદર રીતે આરતીનો લાભ લીધો અને આગળ પણ ગર્ભગૃહની અંદર માતાજીની આરતીનો લાભ લઈશું. એ પહેલાં થોડો ઇતિહાસ જાણી લઈએ. માતા સતીના પિતા પ્રજાપતિ દક્ષે એક મહાન યજ્ઞનું આયોજન કર્યું હતું, જ્યાં તેમને ભગવાન શિવનું અપમાન કરવાના હેતુથી ભગવાન શિવ અને માતા સતીને આમંત્રિત કર્યા નહોતા. પિતાના ઘરે યજ્ઞ થઈ રહ્યો છે તે જાણીને માતા સતી ભગવાન શિવની મરજી વિરુદ્ધ ત્યાં પહોંચ્યા, પરંતુ દક્ષે ભગવાન શિવ વિશે કટુ વચનો કહ્યા. પોતાના પતિ ભગવાન શિવના અપમાનથી વ્યથિત થઈને માતા સતીએ યજ્ઞના અગ્નિકુંડમાં કૂદીને પોતાના પ્રાણ ત્યાગી દીધા. આ સમાચાર મળતા જ ભગવાન શિવ અત્યંત ક્રોધિત થયા અને તેમને માતા સતીના પાર્થિવ શરીરને પોતાના ખભા પર ઉપાડીને વિનાશક તાંડવ શરૂ કર્યું.
જેનાથી સમગ્ર બ્રહ્માંડમાં પ્રલયની સ્થિતિ સર્જાઈ. સૃષ્ટિને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતા સતીના શરીરના 51 ભાગ કરી નાખ્યા. આ અંગો પૃથ્વી પર અલગ અલગ જગ્યાએ પડ્યા. જ્યાં જ્યાં આ ભાગ પડ્યા ત્યાં પવિત્ર શક્તિપીઠો સ્થપાઈ. આ જગ્યાએ માતા સતીની કોણી પડી હતી, જેને કહેવામાં આવે છે હર્ષિદ ભવાની માતા. તો હવે માતાજીના ગર્ભગૃહની અંદર આરતી થઈ રહી છે, તો તેના પણ તમે દર્શન કરો. જય હરસિદ્ધિ માતા. ખૂબ જ સુંદર આરતીના દર્શન થયા ત્યારે હવે પ્રદક્ષિણા કરીને ભગવાન કૃષ્ણનો શું ઇતિહાસ જોડાયેલો છે એ જાણીએ. તો મહાભારત કાળમાં ભગવાન કૃષ્ણએ યાદવોની સુરક્ષા અને વિજય માટે હર્ષિદ ભવાની માતાની પૂજા કરી હતી. તંત્ર સાધના માટે પણ આ મંદિર ઘણું જ પ્રસિદ્ધ છે. તો વાલા ભક્તો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. જય હર્ષિદ ભવાની માતા.